જો મિત્રો આ રીતે શંખ હરડે છે જે માત્ર વિશ્વમાં ભારતમાં એમાં પણ શિમલા અને હિમાચલમાં પાકે છે. તો આટલા મોટા ફળ હોય છે જે 2200થી લઈને જેટલા રૂપિયા જોઈએ એટલા પ્રમાણે ભાવની કિલો મળે છે. તો આને આપણે આવી રીતના ક્રશ કરીને પાવડર ફોર્મમાં કોઈ પણ ખાંડની ગમે તેમ આપણે ઘરે કોઈ પણ પ્રકારનું પાત્ર હોય એમાં તમે આવી રીતના કરી શકો છો. તો એનો આ રીતના પાવડર ફોર્મમાં આ રીતે એના છિલકા નીકળશે. આ ઠળિયા છે, આ રીતેના ઠળિયા નીકળશે અને આ ઠળિયા અને આ છિલકા છે. આ છિલકાને આપણે હળવી અથવા થોડી તાસ ઉપર આપણે ગરમ કરવાના છે. એમાં એ અમારે પોતાને ગાયો પણ છે, તો મારે ગાયો ત્યાંથી મારે ઘી આવે તો એ મારે ગાયો પણ છે તો ગાયોનું ઘી આવે તો ઘી આવી રીતના 1 કિલોમાંથી આપણને 600 ગ્રામ જેવા છિલકા મળશે હરડેના. તો એમાં આપણે 200થી 300 ગ્રામ ઘી નાખવાનું છે. 200થી 250 ml નાખીએ તો પણ બહુ થઈ ગયું. તો આને આપણે ટ્રાય કરીશું. काजल नहीं तो थोड़ा ऊपर से डाल दे थोड़े ये वाले डाल दे. थोड़े डाल दे. तो આપણે ઘરે બનાવીએ. માર્કેટમાં આજ પાવડર આપણને 30 રૂપિયા 35 રૂપિયાની બધી બ્રાન્ડમાં મળે છે. હું બ્રાન્ડનું નામ નહીં લો, તમને ખબર જ છે. પછી તમે કે આયુર્વેદ આપણને 5 મહિના 6 મહિના લઈએ તો પણ માંડ સારું થાય, ધીરે ધીરે સારું થાય, એવું કઈ વાત નથી. બધી રોંગ છે. આયુર્વેદિક પણ તમને એલોપેથીની જેમ તાત્કાલિક સારવાર આપી શકે છે જો તમારી પાસે ઓરિજિનલ બધી વસ્તુઓ હોય તો. મોસ્ટ ઓફ બધા જ મારા વિડીયોમાં તમને કહું જ છું કે તમે આને ઘરે બનાવવાનો આગ્રહ રાખો. તો આવી રીતના ભલે થોડુંક મોંઘું પડશે પણ મોંઘું હરવાળે ગમે ત્યારે સસ્તું પડતું હોય છે અને સસ્તું એ હંમેશા મોંઘું પડતું હોય છે. 5-5, 6-6 મહિના રાહ જોઈને લઈને હેરાન થવું, શરીરમાં ટાઈમ બગાડવો, દર ટાઈમે યાદ રાખવું કે એટલો પાવડર લેવો, આ લેવો, એના કરતાં એક સાથે થોડુંક મોંઘું લઈને આ રીતના ઘરે બનાવવાનું થોડીક આળસ છોડીએ બહેનો માટે ખાસ. તો આ રીતના આપણા પરિવારને તમે કબજી છે તો માત્ર 2 દિવસમાં જો હરડે લેશો અને એની સાથે ઘી, દૂધ, એક બાઉલમાં ગરમ દૂધ અને એમાં 1 ચમચી ઘી અને 1 ચમચી હળદર નાખીને જો પીશો અને આ હરડે પોતે જ્યાં આપણે પોતે બનાવેલી લેશો તો તમે માનશો નહીં, માત્ર 2 દિવસમાં તમારી કબજી 33 વર્ષ 34 વર્ષ 40 વર્ષ કબજિયાત દૂર થઈ જશે માત્ર 2 દિવસમાં. મિત્રો બરાબર, એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરી જોજો. જો આ રીતના થશે એટલે આવા પાવડર ફોર્મમાં આ રીતના આખા ફ્રાય થઈ જશે ઘીના સાથે. આપણે કરીએ છીએ શું, ઘી નાખતા નથી. ઘી છે એ વાયુ દૂષક છે, વાયુ શામક છે, વાયુનો નાશ કરનારો છે. અને અત્યારે મોસ્ટ ઓફ બધા લોકોને વાયુ પ્રકૃતિ વધારે છે. જેમ કે ડાયાબિટીસ પણ વાયુનો રોગ જ છે. બરાબર, હાથ દુખવા, કમર દુખી, પગ દુખવા, કંધા દુખવા, શરીરનો વધારો, મેદાપો, ચરબી, બરાબર, આ બધાને ઘટાડવા માટે એકમાત્ર ઈલાજ હોય તો હરડે. હરડેથી એવી વસ્તુ નથી કે કાંઈ મળતી ના હોય. આંખના દર્દ, શિર દર્દ, ગાંઠ હોય, કોઈ પણ બધા જ પ્રકારના રોગ હરડેથી મટી જાય છે. કારણ કે હરડે એક એવી વસ્તુ છે કે જે લોહીની શુદ્ધિ કરે છે, નાડીઓની શુદ્ધિ કરે છે, માંસની શુદ્ધિ કરે અને હાડકાની શુદ્ધિ કરે છે. હવે 4 નાડીઓની શુદ્ધિ, માંસની શુદ્ધિ, હાડકાની શુદ્ધિ અને લોહીની શુદ્ધિ. તો શરીરમાં વધ્યું શું? કંઈ જ નહીં. આખું શરીર આપણું ડિટોક્સ થઈ ગયું, આખું શરીર શુદ્ધ થઈ ગયું. અને રેચક માટે સાંજે લેવાનું છે એટલે કબજી દૂર કરવા અથવા કોઈ પણ પ્રકારનો શરીરમાંથી કચરો કાઢવા માટે રાતે રેચકનું કામ કરે તો સાંજે અથવા રાતે લેવાની છે. અને આ જ વસ્તુ સવારમાં આયુર્વેદિક તરીકે લો તો આયુર્વેદમાં આનાથી ઉત્તમ કોઈ જ દવા નથી. 1000 રોગ એક દવા, મતલબ હરડે. જે માતાની બાળક જન્મે અને 2-5 મહિનાનું થાય અને એ બાળકની માતા જો મૃત્યુ પામે અને આપણે એને હરડે પહેલાં 1 ચપટી 3 મહિના સુધી, 3 મહિના પછી 2 ચપટી, 6 મહિનાથી 12 મહિના સુધી અડધી સ્પૂન, ટેબલ સ્પૂન, પછી આખી સ્પૂન એ રીતના આપણે જો ઉપયોગ કરીએ
તો 100 વર્ષનો થાય બાળક ત્યાં સુધી કોઈ દિવસે બીમાર 1 રૂપિયાનો દવાનો ખર્ચો ના લાગે. એટલી હરડેમાં તાકાત છે. જે માતા એને જીવિત રાખીને દૂધ પાઈને જીવાડત ને બાળક જે એનું બાંધો બને એનાથી 100 ગણો બાંધો ખાલી હરડે બનાવી દે છે. તો મિત્રો એકવાર જરૂર ને જરૂર ઘરે ટ્રાય કરો. કોમેન્ટમાં જણાવો કે કેવો તમે ટ્રાય કરીને 10-15 દિવસ મહિનામાં કેવો ફરક પડ્યો. આવી રીતના આપણે આનો ફ્રાય થઈ ગયું છે ઘી સાથે હરડેના છિલકાનો. હવે આને આપણે ક્રશ કરી દઈશું અને પાવડર ફોર્મમાં બનાવીને કોઈ પ્રકારનું લઈ લેવાનું છે. નાનો મોટો ભૂકો થાય તો થોડો ઘણો પાછો સાળી લેવાનો. દાણા જેવું તો નીકળશે, બરાબર. અને પછી આનો તમે સવારે આયુર્વેદ તરીકે ઉપયોગ થશે અને સાંજે રેચક તરીકે. રેચક એટલે શરીરને સાફ કરવા માટે, શરીરના ઘણા બધા રોગો દૂર કરવા માટે. મિત્રો લોંગ વિડીયો માટે અમારી ચેનલ યોગ વિથ સુરેશ અસલાલિયામાં તમે જઈને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને એમાં બધા જ પ્રકારના વિડીયો છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઈ લો, ઘણા બધા પ્રકારના રોગો છે. તો એમાં તમે જઈને સર્ચ મારીને બધા જ પ્રકારના વિડીયો જોઈ શકો છો અને બધા રોગોનું નિવારણ કરી શકો છો. કારણ કે મનમાં બાંધેલો જ રોગ છે. બાકી કોઈ પણ પ્રકારનો રોગ દુનિયામાં છે જ નહીં. પોતે જ પોતાના પગ પર કુવાડી મારી એ રીતના છે. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ.